શ્રીમદ રાજચંદ્ર પત્રાંત 38 ચાલે છે. પત્રાંત 40 નંબરનું છે. પાત્રતા કેવા પ્રકારની હોય તો એ સમ્યક દર્શનને પ્રાપ્ત કરી શકે. એ આ પત્રનો વિષય છે. એમાં 4 પ્રકાર લીધા. એક વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રીયપણું. તે આપણને હવે આજે ચાલશે. કે જીતેન્દ્રીયપણું એ શબ્દનો અર્થ ઇન્દ્રિયોને જીતવી. ઇન્દ્રિયો છે તો પૂતગલ, એને જીતવી એમ નથી એનો અર્થ. કેમ કે એ તો પદદ્રવ્ય છે. પણ ઇન્દ્રિયોનો જે વિષય છે, આંખનો વિષય રંગ જોવાનો, આકાર જોવાનો જે વિષય છે, તેમ કાનનો વિષય મધુર સંગીત સાંભળવાનો જે છે, એમ 5 ઇન્દ્રિયો છે, એનો જે ઓબ્જેક્ટ, એના જો વિષય છે, એમાં તીવ્ર રસ જો થાય તો ત્યાં જ્ઞાન રોકાઈ જાય છે, જ્ઞાન અવરાઈ જાય છે, મૂર્છાઈ જાય છે, કુંઠિત થાય છે, જ્ઞાન સંકોચાઈ જાય છે. એ બધા પ્રકારમાં જો જીવ પોતાને નિરસતા આવે તો એને ઇન્દ્રિયોનું જીતવું થયું એમ કહેવાય. ઇન્દ્રિયો જીતી એમ કહી શકાય. નહીંતર અનાદિકાળથી 5 ઇન્દ્રિયના વિષયમાં આ જીવ હારી ગયો છે અને પરિભ્રમણ કરી રહ્યો છે. કોઈને કોઈ ઇન્દ્રિયના વિષયમાં તીવ્ર રસ પૂર્વક પ્રવર્તે છે, એને પ્રચુર કર્મ બંધન કરે છે, જેથી કરીને 4 ગતિમાં જન્મ મરણ કરે છે. જીતેન્દ્રિયપણું એટલે વર્તમાન પંચેન્દ્રિય 5 ઇન્દ્રિય છે. 5 ઇન્દ્રિય એના 5 સબ્જેક્ટ્સ, એ બધા જેમ જેમ સામે આવતા જાય તે પદાર્થોમાં નિરસતા રહેવી. રસ વધારે થાય તો જીવ હારી જાય, એનું જ્ઞાન એમાં રોકાઈ જાય અને તીવ્ર રસને કારણે જ્ઞાનમાં મલિનતા આવી જાય છે. પછી તે જ્ઞાન આત્માને જાણી નથી શકતું. કેમ કે એ જ્ઞાનમાં એક પટલ આવી ગયું છે, જાય પડી જાય છે. એ કોઈ પણ રસને કારણે જ્ઞાનમાં એની અસર થાય છે. વર્તમાન પંચેન્દ્રિય 5 ઇન્દ્રિયનો વિષય જ્યારે સામે આવે, એનો જ્યારે સંયોગ થાય ત્યારે જીવે મુમુક્ષુએ નિરસતા કેળવવી, એમાં રસ છોડવો. આમે એ તો પૂતગલ પદાર્થ છે, એમાંથી તો કઈ સુખ મળવાનું નથી. નિરસતા થવી એટલે જીતેન્દ્રિયપણું કહે છે, એને જીતેન્દ્રિયપણું કહેવાય. ખરેખર તો આત્મજ્ઞાન થાય ત્યારે ઇન્દ્રિયોને જીતી એમ કહેવાય. પણ મુમુક્ષુની ભૂમિકામાં જ્યાં સુધી એમાં રસ ઘટે નહીં ત્યાં સુધી એને આત્મજ્ઞાન થવાનો અવકાશ નથી.
ઉદયની અંદર જે તીવ્ર રસવાળા પરિણામ છે એમાં જ્ઞાન રોકાય છે, રોકાઈ જાય છે. ઉદય એટલે પૂર્વકર્મના ઉદયે સામે જે વસ્તુઓ આવે છે એ પાંચ ઇન્દ્રિયના વિષયમાં જ્યારે રસ વધી જાય છે ત્યારે જ્ઞાન ત્યાં રોકાઈ જાય છે. એમાંથી સુખ લેવા માટે એમાં જ્ઞાન રોકાય છે. તેમાં જ્ઞાન મૂર્છાઈ જાય છે, મૂર્છાઈ જાય છે, બેભાન થઈ જાય છે. મૂર્છાવું એટલે બેભાન થઈ જવું, બેભાન એટલે અનકોન્શિયસ થઈ જાય. અનકોન્શિયસ થાય ત્યારે શું કે પોતે કોણ છે એ ખબર ન હોય, એને અનકોન્શિયસ કહેવાય. જો કે અહીંયા અનકોન્શિયસ સંસારમાં તો કાંઈ ખબર ન પડે, એને અનકોન્શિયસ કહેવાય. પણ અહીંયા તો જ્ઞાન જે મૂર્છાઈ જાય એનો મતલબ કે જ્ઞાન આત્માને જાણે એવું કાર્ય ન કરી શકે, આત્મામાં બેભાન થઈ જાય. જ્યાં જ્યાં જીવને તીવ્ર રસ હોય પાંચ ઇન્દ્રિયના વિષયમાં, ત્યાં જ્ઞાન રોકાઈ જાય છે અને જ્ઞાનમાં આવરણ, મલિનતા એ ઉત્પન્ન થાય છે. તીવ્ર રસે કરીને જ્ઞાન મૂર્છા પામે છે. જ્યાં જ્ઞાન મૂર્છિત થયું હોય આ પ્રકારે, એટલે પરમાં રસ લઈને રોકાણું હોય, ત્યારે એ જ્ઞાન પોતાને અથવા આત્માને ઓળખી નહીં શકે. આત્માને આપણે કેમ નથી ઓળખતા એનું કારણ આપ્યું છે. આપણું જ્ઞાન જે છે એ આત્માને કેમ ઓળખી નથી શકતું? ખરેખર જ્ઞાન જ આત્માનું છે, પણ એ આત્માને ઓળખતું નથી. એનું શું કારણ? કે જ્ઞાનમાં મલિનતા છે, પટલ છે, આવરણ છે. તો એ આવરણ આવ્યું કેવી રીતે પોતાના જ્ઞાનમાં? એ પાંચ ઇન્દ્રિયના વિષયોમાં જ્ઞાનને તીવ્ર રસને કારણે એમાં રોકી લીધું, એમાંથી સુખ લેવા માટે. શેના માટે રોક્યું? સુખ લેવા માટે. જાણે કે એમાંથી મને કંઈક મળી જશે એમ કરીને જ્ઞાનને રોક્યું. તો હવે જ્ઞાનમાં મલિનતા આવી છે, મેલ આવ્યો. એ મેલને કારણે જ્ઞાન પોતાના આત્માને ઓળખી શકતું નથી, એટલે એને આત્માનો નિશ્ચય નથી થતો અને પરિભ્રમણ એને ચાલુ રહે છે. એટલે તત્વ પામવા માટે પાત્ર થવું જોઈએ, તો નિરસ પરિણામ હોવા જોઈએ. પાત્રતા ક્યાંથી થઈ? કે જ્યારે જીવ પાંચ ઇન્દ્રિયના વિષયમાં તીવ્ર રસ ન લે, જાગૃતિ રાખે, જાગૃતિમાં એમ વિચારે કે આમાંથી કાંઈ સુખ તો મળવાનું નથી, ગમે તેટલી આ પ્રવૃત્તિ ચાલશે પાંચ ઇન્દ્રિયોની, ખાવાની, પીવાની, ફરવાની, ટીવી જોવાની, એ કોઈમાંથી મને ક્યારે પણ સુખ મળવાનું જ નથી. એવી જો જાગૃતિ હોય તો પછી જ્ઞાન ત્યાં નીરસપણાને પ્રાપ્ત કરશે. આ પ્રકારે નીરસપણું ઉત્પન્ન થાય. જો આત્મા છે ને એ અરૂપી છે, અને આ જેટલું પાંચ ઇન્દ્રિયના વિષયમાં જે છે એ બધું આપણને રૂપી દેખાય છે, અને એમાં એકને થઈ જાય છે. એમાં જ જ્ઞાનનો ઉપયોગ વધારે વપરાઈ જાય છે. હવે પોતાના આત્માને જ નથી ઓળખતો, એમાં ક્યાંક તો ડિફરન્સ આવે છે જે મને પકડાતું નથી. પ્રશ્ન શું છે એકચ્યુઅલી કે રૂપી છે પર પદાર્થ અને આત્મા અરૂપી છે, એ પ્રોબ્લેમ છે. એટલે આત્માને નથી પકડી શકતો. આત્મા પૂતગલ થઈ જાય તો પકડી શકાય એમ કેવું છે? એમ નથી કેવું.
હા તો એ જ છે ને અર્થ તો. એ જ્યાં એ- સુધી રૂપી થશે, ઉદ્ગલ થઈ જશે, જેમ મોબાઈલ છે એમ આત્મા પણ મોબાઈલ અંદરમાં થઈ જાય તો આપણે પકડી લેવાય. ના એટલે આ અનુભવની જે વાત થાય છે ને એ કેવી રીતે કરવું એની એ જ વાત થઈ ને, આપણું ધ્યાન એટલે શું છે કે છે આપણું ધ્યાન જ્ઞાન જ. બરાબર કામ નથી કરતું. આપણે કીધું કે જાગૃતિમાં આવવું હા. જોઈએ. આપણું જ્ઞાન પરમાં કેમ રોકાય છે એનું સાયન્સ આપ્યું, વિજ્ઞાન, કે એમાંથી સુખ મળશે એ માન્યતા બરાબર. છે. તો એ જાગૃતિમાં લાવવું, જાગૃતિમાં રહેવું, સત્સંગના આધારે, કે હું 5 ઇન્દ્રિયના વિષયો વખતે આમાંથી મને સુખ મળશે જ નહીં, એમ જાગૃતિમાં રાખે. જાગૃતિમાં રાખવું એટલે શું? કે જે બહારની વસ્તુ છે એ તો તું એમાં નહીં. સમજાવે. જાગૃતિ એટલે શું? જાગૃતિ એટલે ખ્યાલમાં જ રહેવું. ખ્યાલમાં હા. રાખવું. ક્યારે ખ્યાલમાં રાખવું? 24 કલાક. ના, જ્યારે 5 ઇન્દ્રિયના વિષયો ની અંદરમાં આપણે ઘૂસી જતા હોય ને ત્યારે. જ્યારે ટીવી જોતા હોય તો ટીવીમાં તો કેટલી ઇન્દ્રિયના વિષય છે. કયું? કઈ? કાન. એમાં સ્મેલનો તો વિષય, સુવાળું, લીસું, સ્પર્શનો વિષય, ચાખવાનું, ખારું, તીખું, મીઠું, ટીવીમાં તો કાંઈ નથી. 2 ઇન્દ્રિયના વિષય છે, બરાબર છે. અને જમી છે એમાં કેટલા ઇન્દ્રિયનો વિષય છે? કયા કયા કે એટલે ખબર પડે. હા, સી 3. અને શું નથી? સાંભળવાનું. કેમ કે આ બધા ઘણા લોકો ખાતા ખાતા અવાજ કરે છે ને કેટલો બધો, એમાં એને જ મજા આવતી હશે ને. કચુમ કચુમ કેટલો બધો ધમાલ કરી નાખી. ગ્રાઇન્ડિંગ મશીન ચાલુ થઈ જાય, મિક્સી ચાલુ થાય ને, ગ્રાઇન્ડિંગ એમ કચુમ 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 ચાલુ થઈ જાય. તો એ હા એ બધા તો એ થઈ ગયું. ટચ બી છે. આ સુવાળું, સુવાળું, લીસું. હા, તો 5 ઇન્દ્રિયના વિષયો ત્યાં કામ કરે છે. હા, સમજાય છે ને? તો એ વખતે એમાંથી સુખ મળે છે એ જે માન્યતા છે, એ સુખ શેને કારણે એમાં રસ આવે છે. સુખ અને રસ આ 2 કનેક્ટેડ છે ઓલવેઝ. ક્યાં રસ છે જ્યાં એ સુખ માને છે. સિમ્પલ. સમજે? તો પહેલા શું કરવાનું કીધું કે જીનવાણી અથવા સત્સંગમાં જે વાત આવી છે એમાં એમ કીધું કે કોઈ 5 ઇન્દ્રિયના વિષયમાં ક્યારેય કોઈને સુખ મળશે જ નહીં. કેમ કે પૂતગલ પદાર્થ છે, એમાં સુખ નામનો ગુણ પણ નથી. સમજાય છે? જેમ સાકર છે, સુગર, એ સફેદ છે, અને મીઠું છે, નમક, એ પણ સફેદ છે. તો સફેદ છે એટલે કઈ નમકમાંથી મીઠાશ ન આવે. 2 સફેદ છે એટલે મીઠાઈમાં નખાય નમકને, કે 2 સફેદ છે કે ના, એમાં એ ગુણ નથી. ગળપણનો ગુણ છે એ નમકમાં નથી. તેથી એ મીઠાઈમાં નખાય કે ન નખાય? કેમ કે એ ગુણ એમાં નથી. એમ પૂતગલમાં સુખ નામનો ગુણ જ નથી. સુખ નામનો ગુણ ન હોવાથી ક્યારે પણ કોઈને એમાંથી સુખ મળવાનું જ નથી. સમજાય છે કે નહીં? એવી જાગૃતિ જો રાખે જીવ તો પછી એને રસ ઓટોમેટિક ઘટે. એને હવે આ સમજવાથી કઈ નથી થવાનું, આ કરવાથી થશે.
એટલે અત્યારે પાંચ ઇન્દ્રિયના વિષય વખતે અંદરમાં એને ખ્યાલમાં રાખવું જોઈએ કે સુખ તો મને આમાંથી મળશે જ નહીં. તો એને રસ આવવાનું જે કારણ છે એ પહેલેથી જ મૂળથી એને તોડવાનું ચાલુ કર્યું, એટલે એને નીરસપણું આવશે. પણ આવું બધું યાદ રાખી કરે પ્રયાસ તો ખાલી સાંભળીને ભૂલી જાય, બે કાને, એક કાન આમ સાંભળે ને બીજા કાનેથી આઉટ, ઇનકમિંગ એન્ડ આઉટકમિંગ, આઉટગોઈંગ, તો પછી એને કંઈ ફાયદો નથી થતો. જ્યાં જ્ઞાન મૂર્છિત થયું હોય, મૂર્છિત બેભાન થઈ ગયું હોય, મલિન થઈ ગયું હોય, એ જ્ઞાન પોતાના આત્માને નહીં ઓળખી શકે. એટલે આમાં કોઈ કર્મ આડું નથી આવતું કે ભાઈ અમારે કર્મનો ઉદય એવો છે કે અમે આત્માનું કાર્ય કરી નથી શકતા, એમ છે જ નહીં. સાચું કારણ એ છે કે પોતાનું જ્ઞાન એ પોતે પરમાં રોકી રહ્યો છે સુખ લેવા માટે, એને કારણે એ આત્માનું કાર્ય કરી શકતો નથી. એટલે તત્વ પામવા માટે પાત્ર થવું હોય તો નીરસ પરિણામ હોવા જોઈએ. આ પ્રયાસ પોતે કરવો જોઈએ. ખાલી સાંભળે રાખે ગુરુદેવની સીડી, સમજે, પણ ખાવા પીવાનું જ્યારે થાય એના એ જીવને, ત્યારે એકદમ રસથી બધું કરે, ખાવું પીવું ફરવું, ટીવી જોવું, મોબાઈલમાં પાગલ થઈ જાય, મોબાઈલની પાછળ, સમજાય છે. તો પછી એના જ્ઞાનમાં મલિનતા આવે અને એ પાત્રતા એનામાં પ્રગટ ન થાય. તો એનામાં એક હિંમત હોવી જોઈએ, કરેજ હોવું જોઈએ આ કાર્ય કરવા માટે. ગુરુદેવ શ્રી કહેતા હતા કે આ સુરવીરનું કામ છે, કાયરનું કામ નથી. કાયર, કાવડ, પાંચ ઇન્દ્રિયના વિષયમાં જે હારી જાય છે ને એ બધા કાવડ્સ છે, એનું કામ નથી. આ વીરનું કામ છે, વીર, જેનામાં કરેજ છે કે પાંચ ઇન્દ્રિયને એક બાજુ છોડીને એ પોતાનું કાર્ય કરે, એના માટેનું કામ છે. ગુરુદેવ કેવા વીર હતા, આવા વીરોનું કામ છે. આ સામાન્ય સાધારણ લોકોનું કામ નથી. જેવી રીતે ચાઇના સાથે વોર કરવામાં જવા માટે ડરપોકનું કામ નથી ત્યાં જવાનું આટલી ઠંડીમાં. એ તો ઠંડી જ સહન ન કરી શકે, લડાઈ શું કરવાની. ત્યાં કેટલી ઠંડી છે, -ડિગ્રી. અહીંયા તો 24 ડિગ્રી છે લખ્યું છે. 24 ડિગ્રીમાં જો માંડ ટકી શકતો હોય એને ત્યાં તમે ચાઇના સાથે મોકલો વોરમાં, તો એ કઈ કર્યા વગર જ હારી જાય. એટલે એના માટે એવો જોઈએ શું, અને પછી પાછી લડાઈ કરવી પડે. ખાલી એ ઠંડી સહન કરે એટલું નહીં, તો દાદી તૈયાર થઈ જશે, હું જાઉં છું. અને તો ગરમી થાય છે આખો વખત. પણ ત્યાં જઈને પછી લડાઈ કરવી પડે. તો એવા લોકોનું કામ છે. આ કે છે ને વીર, વીર કે છે ને વીર જવાન. જવાનને શું કે છે? વીર જવાન કે છે. સમજે? અઠ્ઠા ગઠ્ઠા લાંબા ઊંચા એક્સરસાઇઝ કરે અને સોલિડ મસલ વાળા એવા બધા લોકો હોય ને ત્યાં. હા, માંડ ઉભો રહી શકતો હોય ને માંડ બેસી શકતો હોય, એનું કામ નથી. એમાં અહીંયા પણ જે આત્મા છે એમાં વીરતા છે, એ ક્યાંય હારે નહીં એવો જે છે એનું કામ છે આ. ગુરુદેવ વારંવાર લલકારતા હતા કે વચનામૃત વિતરાગના પરમ શાંત રસ મૂળ
ઔષધ જે ભવરોગના કાયરને પ્રતિકૂળ. આ કાયર છે, જે લોકો કાયર એટલે કવર્સ છે, એને આ વાત નથી ગમતી, આ જીનવાણીની વાત. એને સંસારની વાતો ગમે, આ વાત એને ન ગમે. મંદ રસ વાળા પરિણામ હોવા જોઈએ. મંદ રસ, આમ તો શુભ ભાવને મંદ કષાય કહેવામાં આવે. શુભ ભાવનું બીજું નામ છે મંદ કષાય, અને અશુભ ભાવ છે એને તીવ્ર કષાય એમ કહેવામાં આવે છે. પણ અહીંયા જે રસમંદની જે વાત છે એ બીજી જ વાત છે, કે ભલે પ્રવૃત્તિમાં, સંસારની પ્રવૃત્તિ અશુભ પ્રવૃત્તિમાં હોય, પણ એમાં પણ એ રસમંદ હોય, એવા જીવને આત્મજ્ઞાન થાય. ઘણા લોકો શું કરે છે કે સંસારની પ્રવૃત્તિ બધી છોડી અને સોનગઢ કે ક્યાં જઈને રહી જાય, એટલે કે આપણને પાપના ભાવ તો બંધ થઈ ગયા, ઓછા થઈ ગયા. બંધ થઈ ગયા એટલે શું, વેપાર કરતા નથી તો એ પાપના ભાવ તો ગયા. છાપા વાંચતા નથી ત્યાં તો છાપા એટલે બધી સંસારની વાતો તો બંધ. ટીવી ત્યાં જોતા ન હોય, કારણ કે ટીવી રાખતા ન હોય ત્યાં સોનગઢમાં, તો એ પાપના પરિણામ બંધ. પિક્ચર તો જવાનું ન હોય, ત્યાં થિયેટર નથી. શું એટલે એકલું દેવ દર્શન, ગુરુદેવની સીડી સાંભળવી અને શાસ્ત્ર અભ્યાસ કરવો, ચર્ચા કરવી, પૂજા ભક્તિ કરવી, એકલા શુભ પરિણામ છે ત્યાં તો. તો એ શુભ પરિણામથી સમ્યક દર્શન થાય એમ છે જ નહીં, કેમ કે પરિણામ શુભ છે પણ કષાયનો રસ તીવ્ર હોય. એ વાત તો બહુ નવી વાત છે, આ બધી ક્યારે પણ સાંભળી ન હોય એવી વાતો છે. કેમ કે કષાય જે છે એમાં રસ છે, રસ એ તીવ્ર ક્યારે થાય કે કોઈ પણ પાંચ ઇન્દ્રિયનો વિષય હોય, એમાં સુખ બુદ્ધિ હે, એમાંથી સુખ મળશે એવી માન્યતા હે, એમાં રસ તીવ્ર થઈ જાય. અને તીવ્ર રસ થઈ જાય એટલે જ્ઞાન જે છે એમાં મલિનતા આવી જાય છે. પછી જ્ઞાન આત્માને ઓળખી શકતું નથી. એટલે મુમુક્ષુ છે એ સંસારની પ્રવૃત્તિમાં રહેતો હોવા છતાં, એ બધી અશુભ પ્રવૃત્તિ છે, પાપની પ્રવૃત્તિ છે બધી. પણ એ પાપની પ્રવૃત્તિમાં પણ જો નીરસપણું કેળવે, કેળવે એટલે સ્ટડી કરવું, કેળવે એટલે કેળવણી, ટુ લર્ન, ટુ સ્ટડી, not to hear and understand, to train yourself. શું કે શેના માટે, કે રસ છોડવાની ટ્રેનિંગ આપે પોતાને. જે કાર્ય કરે છે એમાં રસ ઘટાડવાની પોતાને ટ્રેનિંગ આપે આત્માને. કેમ કે આમાં સુખ નહીં મળે મને, એમ વારંવાર જાગૃતિમાં રહીએ તો એને નીરસપણું થાય. એવું એને જાગૃતિમાં યાદ રહેવું જોઈએ કે આમાંથી મને સુખ મળવાનું નથી. એમ જો દ્રઢ નિશ્ચય રાખે કે જે મને મળે છે એ સુખ નથી, જેને હું ભૂલથી સુખ માનું છું એ ખરેખર સુખ નથી, હું છેતરાવું છું એમાં, હું મારા આત્માને ચીટ કરું છું. આપણે ઉદાહરણ દઈએ ને કે છોકરો નાનો રોતો હોય 2-3 વર્ષનો અને પેટમાં બહુ દુખતું હોય, તો એને શાંત કરવા માટે એક ચોકલેટ આમ બતાવે એટલે એ શું ભૂલી જાય અને હસવા માંડી જાય. ચોકલેટ જોયો એટલે, હા તે બી કર્યું હશે ને, આના હસવા માંડી જાય. કર્યું છે કે નહીં? જો
એટલે એ ચોકલેટના વિચારમાં, એના કવર જોવામાં અને લેવામાં એ થોડાક ટાઈમ માટે એને રોવાનું બંધ થઈ જાય. પછી ચોકલેટ થાય અને પાછો રોવા માંડે. ચોકલેટ ખાતા ખાતા રોવે, કારણ કે પેટમાં દુખે છે. એનું શું કરવું? સમજાય છે? ન્યાય સમજાણું? એમ જ્યારે જ્યારે જીવને અંદરમાં દુઃખ છે અને સુખ જોઈએ છે, તો જ્યાં સુખ નથી એવા પાંચ ઇન્દ્રિયના વિષયમાં ચોકલેટ આમ આવે સામે, એટલે થોડીક વાર માટે ભૂલી જાય છે, એને સુખ માની લે છે. અને વળી પાછું એની ઇમ્પેક્ટ ખતમ થાય એટલે પાછો એ દુઃખી નો દુઃખી રહે છે. વળી પાછી બીજી વસ્તુની પાછળ દોડે છે, પછી ત્રીજીની પાછળ દોડે, 100 વસ્તુની પાછળ દોડે, પણ ક્યાંય એને સુખ મળતું નથી. પણ થાકીને પછી સૂઈ જાય. પછી સવાર પડે એટલે પાછો કાર્યક્રમ ચાલુ. જીવ, અજ્ઞાની જીવનો શું પ્રોગ્રામ છે? ડે ટુ ડે 24/7. સવાર પડે એટલે પાંચ ઇન્દ્રિયના વિષયોની પાછળ દોડે સુખ લેવા માટે. આખો દિવસ એ જ કામ કરે, કારણ કે એને મળે નહીં એટલે બીજું લે. એમાંથી ન મળે એટલે ત્રીજું લે, ચોથું લે, પાંચમું, 100મું, 1000મું, લાખમું. આમ થાકી જાય આખા દિવસમાં, પછી પાછો હોઈ જાય. પછી સવાર પડે એટલે પાછું એને એ કાર્યક્રમ ચાલુ. પણ મુમુક્ષુ જ્યારે થાય ત્યારે અંદરમાં એ જાગૃતિ રાખે કે ક્યાંય પણ મને સુખ મળવાનું નથી. એમ જીનવાણી કહે છે, આમ ગુરુદેવે કીધું છે. માટે તે સત્ય છે. ગુરુદેવ મને કહે એ જ સત્ય છે. મારો અનુભવ ખોટો છે કે મને સુખ મળે છે. એનાથી એના મંદ રસવાળા પરિણામ થાય તો એ વખતે એને મિથ્યાત્વ છે એ સીધું ઘટવા માંડે. હવે અહીંયા મિથ્યાત્વની વાત કનેક્ટ થઈ છે. પાપના ભાવ છે એ બદલીને પુણ્ય કરે તો કદાચ મિથ્યાત્વ ન ઘટે. કેમ કે એ પુણ્યમાં એને તીવ્ર રસ હોય. એ પણ એક પાંચ ઇન્દ્રિયનો વિષય જ છે. આખું સોનગઢ 5 ઇન્દ્રિયનો વિષય છે, લ્યો કે નહીં? એમાં આંખેથી બધું જોવે છે ને કે સોનગઢમાં આત્મા છે. સોનગઢ આત્મા છે કે પર વસ્તુ છે? બધું ઉપરથી તો જાય છે એવું લાગે છે, હજી થોડું સેટલ નથી થયું મગજ. અહીંયા શું કહે છે કે જો રસ ઘટે તો મિથ્યાત્વ મંદ થાય, અને મિથ્યાત્વ મંદ થાય તો જ્ઞાન નિર્મળ થાય. 21મે વર્ષે કૃપાળુ દેવે આ વ્યાખ્યા કરી છે. હવે આગળ લઈએ. અનંત જન્મ મરણ કરી ચૂકેલા આ આત્માની કરુણા, આ આત્મા એટલે પોતાના આત્માની કરુણા. એ બીજાની બધાને દયા આવે છે. લો કેવું છે, કોઈને કઈ થાય તો એને દયા આવે, અને આમ થઈ ગયું, અને આ તકલીફ છે, અને રોગ આવી ગયો, અરે બિચારો, આના પૈસા વ્યા ગયા, અરે રે હવે શું થશે, આના ઘરમાં મરણ થઈ ગયું, અરે રે હવે શું થશે, આનું શું થશે, ઓનું શું થશે. એમ બીજાની દયા એને આવે છે પાગલને. પોતાની દયા આવતી નથી કે મારું શું થશે. કેવું કહેવાય, મારું એનું મરણ થયું તો એની દયા આવે છે, પછી તારું બી થઈ શકે એ તને કેમ ત્યારે વિચાર નથી આવતો. કોઈને મરણ થાય ત્યારે આપણે ક્યારે બી મારું મરણ હવે થશે એવો વિચાર આવે છે ક્યારે?
એની બદલે એનું વિચાર આવે કે એનું મરણ થયું, આનું શું થશે, એના પત્નીનું શું થાય, એના છોકરાનું, એના ફ્રેન્ડ્સનું શું થશે, હવે એ લોકો કેવી રીતે બિચારા શું કરશે, આજે એ લોકોને કેટલું ટેન્શન હશે, કેટલું બધું રોતા હશે, આમ હશે તેમ હશે, એ બધું આવ્યું ને. પણ ત્યારે એમ નથી આવતું કે જેમ આનું મરણ થયું એમ મારું બી મરણ ગમે ત્યારે થઈ શકે, એ નહીં આવે. પોતાના આત્માની દયા નથી આવતી, અને ઓલા બીજાની દયા એવા કરે છે. અને બધાને પાછું એવું, બધાને બીજાની આવે, સામેવાળાને આપણી આવે, આપણને સામેવાળાની આવે. સામેવાળો આપણી દયા કરે કે આ બિચારાને કેટલી તકલીફ છે, આપણને કઈ તકલીફ આવે તો એ વિચારે, અને એને આવે તો આપણે સમજાય. સામેવાળાને એના આત્માની દયા આવે, અને મને મારા આત્માની દયા આવે તો બેયનું પરિભ્રમણ છૂટી જાય. આ સંસારમાં ઉલટું છે બધું. મને તારા આત્માની દયા આવે, તને મારી દયા આવે. તને તારા આત્માની દયા નથી, મને મારા આત્માની દયા નથી. કે મારો આત્મા અનાદિકાળથી જન્મ મરણ કરી રહ્યો છે, કરોડો વર્ષો નરકમાં દુઃખી થયો છે, તિર્યંશમાં એક તિર્યંશમાં જન્મ થયો છે. એકે એવું તિર્યંશ નથી એનિમલ કે જેમાં મારો જન્મ નથી થયો. એક વાર નહીં પણ લાખો વાર એક એનિમલમાં જન્મ થયો છે. નરકની કોઈ એવી જગ્યા નથી કે જ્યાં મારો જન્મ નથી થયો. પહેલેથી 7મી નરકમાં એકે એવી જગ્યા નથી કે જ્યાં મારો જન્મ નથી થયો. છતાં એને પોતાના આત્માની દયા નથી આવતી કે આ બધું કેમ હું સમજતો નથી. અહીંયા શું કેવું છે કે અનંત જન્મ મરણ કરી ચૂકેલા એટલે શું ઓલરેડી વોટ ઇઝ ડન. હા, જન્મ અને મરણ. કેટલા જન્મ મરણ? કરોડ પછી. આપણે કરોડ સુધી આવડે છે ને, 100 કરોડ સુધી આવડે. તને કેટલું આવડે? એનાથી નેક્સ્ટ આવડે 100 કરોડ કે 1000 કરોડ? 100 કરોડ. એટલે આપણે 100 કરોડ સુધી કહીશું. ચાલો, 100 કરોડ જન્મ મરણ એટલે કેટલા બધા થઈ ગયા. કરી ચૂકેલા પોતાના આત્માની. કેટલું દુઃખ ભોગવ્યું, એક ભાવમાં કેટલું દુઃખ ભોગવ્યું, એનો વિચાર તો કરો. અત્યારે જરાક તકલીફ થાય તો સહન નથી થતું. હમણાં એસી બંધ થઈ જાય તો ઘણાને સારું લાગે. હા, જરાક પ્રોબ્લેમ થાય છે તો તકલીફ થાય છે. તો આટલું બધું નરકના લાખો કરોડો વર્ષો કેવી રીતે આ જીવ દુઃખ ભોગવશે? આ શું કરશે ત્યાં? કેવી રીતે એનો ટાઈમ પાસ થશે? દયા નથી આવતી એને પોતાની આત્માની કરુણા, દયા. જેને ઉત્પન્ન થાય છે, કોને ઉત્પન્ન થાય છે? કે જેનામાં 4 પ્રકાર છે: વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિય. એ પાત્ર જીવ છે. એને જ આ પોતાના આત્માની દયા આવે છે. હવે કોઈને એમ લાગતું હોય કે મારામાં તો આ બધા ગુણો છે, ઘણાને એમ જ લાગે જે આવે સારું એ મારામાં તો છે જ. આ તો પછી કોના માટે કે આ બાજુમાં છે એને નથી, એના માટે. પાછું બધાને બાજુવાળાને એમ જ લાગતું
બાજુવાળો આમ જોતો હોય આનામાં, ઈ બાજુવાળો આપણે જોતો હોય, આને છે. મારામાં તો બધું છે, વિશાળ બુદ્ધિ છે. હું બહુ સ્ટ્રેટ ફોરવર્ડ, સરળ છું. મારા તો આઈ એમ વેરી વેરી સ્ટ્રેટ ફોરવર્ડ. બરાબર કે નહીં? હું મધ્યસ્થ છું. મને જ્યારે મિસ્ટેક ખબર પડે તો હું તો એક્સેપ્ટ કરી લઉં છું. હું બહુ આર્ગ્યુમેન્ટ નથી કરતો, કરું છું. અને જીતેન્દ્રી પણ મને તો શું, ખાવાનું ગમે તે હોય તો મને તો ચાલે. દૂધીનું શાક હોય તો બસ ચાલે મને. પેલું શું છે, ટમેટા ને ગમે તે સાદામાં સાદો ખોરાક હોય ને એમાં મને તો કાંઈ એવા બહુ ટેસ્ટી ને એવું બધું કાંઈ નથી. અને બધી જ વસ્તુમાં મને કાંઈ રસ એટલો બધો નથી. એમ બધા એને પોતાના માટે લાગે હો, અને બીજાની એને ભૂલ દેખાય કે આને કેટલો બધો રસ છે, આને તો આના વગર હાલતું નથી. એ બધા યાદ આવ્યા હશે ને ત્યારે, કે નહીં? ત્યારે યાદ આવ્યા હતા કે નહીં બધા? આને જો ને કેટલો રસ છે, આનું જો ને કેવું ખરાબ છે, આ ક્યારે સમજશે? તો અહીંયા એક વાત કૃપાળુદેવે કરી નાખી કે ભાઈ તને તારા આત્માની દયા આવે છે તો તારામાં આ 4 છે, નહીંતર નથી. જા. કેવી સરસ વાત કરી. તેવા કરીને વાત કરી, તેવા અધિકારીને. કેવા અધિકારીને? કેવા પાત્ર? અધિકારી એટલે પાત્ર, કે જેને વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, જીતેન્દ્રિયપણું, સરળતા જેનામાં પ્રગટ થયા છે, જેને 5 ઇન્દ્રિયના વિષયમાં રસ ઘટ્યો છે, એ જીવને પોતાના આત્માની દયા આવે છે કે મારે હવે દુઃખી નથી થવું. અનંત જન્મ મરણ કરી ચૂકેલા પોતાના આત્માની કરુણા, દયા, તેવા અધિકારીને, તેવા પાત્ર જીવને ઉત્પન્ન થાય છે, પ્રગટ થાય. એટલે પહેલેથી લઈને નથી આવ્યો, ગયા બહુથી નથી લઈને આવ્યો, એને હવે નવી ઉત્પન્ન થાય છે. અધિકારી કહો કે પાત્ર કહો, તેવા સુપાત્રને ઉત્પન્ન થાય છે. સુપાત્ર એટલે સમ્યક દર્શનને પ્રાપ્ત કરવા વાળી પાત્રતા. સુ એટલે સમ્યક દર્શન, હવે એને થશે આગળ જઈને, એવી પાત્રતા ઉત્પન્ન થાય છે. અને તે જ જીવ કર્મથી મુક્ત એટલે કર્મથી છૂટવાનો, કર્મથી મુક્ત થવાનો જિજ્ઞાસુ કહી શકાય છે. એને કર્મથી છૂટવું છે, એને જન્મ મરણ ને દુઃખથી છૂટવું છે, એમ કૃપાળુદેવ કહે છે કે એને હું કહી શકું છું, કહી શકાય છે, એમ કે છે. જિજ્ઞાસુ ને પાત્ર કહે છે, ને પાત્ર ને જિજ્ઞાસુ કહે છે. જિજ્ઞાસુ ઇન્ક્વિઝિટિવ, ટુ કમ આઉટ ઓફ ડેથ એન્ડ બર્થ સાયકલ, એને જિજ્ઞાસુ કહેવાય. પરમા જિજ્ઞાસા એ નહીં, દુનિયામાં શું થાય છે મારે જાણવું છે, એ જિજ્ઞાસા ખોટી જિજ્ઞાસા છે. એ જિજ્ઞાસા બધાને છે, દુનિયાની વાત જાણવાની જિજ્ઞાસા છે. પણ હું કેવી રીતે જન્મ મરણથી છૂટું, હું કેવી રીતે દુઃખથી છૂટી જાઉં, એની જિજ્ઞાસા નથી. એની જિજ્ઞાસા થાય તો એને એમાંથી માર્ગ મળે. અનંત જન્મ મરણ કરી ચૂકેલા પોતાના આત્માની કરુણા, દયા, તેવા અધિકારીને એટલે પાત્રને ઉત્પન્ન થાય છે.
અને તે જ જેને આવી આત્માની પોતાના આત્માની દયા ઉત્પન્ન થઈ, તે જ બીજો નહીં કર્મથી છૂટવાનો જિજ્ઞાસુ કહી શકે છે. હવે એને દુઃખથી છૂટવાની જિજ્ઞાસા એનામાં પ્રગટ થઈ એમ કહી શકાય છે. તે જ પુરુષ આવો જીવ યથાર્થ પદાર્થને યથાર્થ સ્વરૂપે સમજી મુક્ત થવાના પુરુષાર્થમાં યોજાય છે. તે જ પુરુષ એટલે મેળની તે આત્મા, પુરુષ એટલે મેળ તે આત્મા યથાર્થ પદાર્થને એટલે જે આત્મ પદાર્થ છે એને યથાર્થ સ્વરૂપે એટલે એનું જેવું સ્વરૂપ છે એ પ્રકારે સમજી જાય છે પોતાનું. કોણ સમજે છે? કે જેને પોતાના આત્માની દયા આવી છે. હવે એને બીજાની તો દયા હોય જ, એમાં શું હોય? જેને ખાલી બીજાની દયા છે એને રિયલી દયા છે જ નહીં બીજાની. શું કીધું? આવું છે બધું. જે જીવને ખાલી બીજાની દયા છે ને એને ખરેખર દયા જ નથી. જેને પોતાના આત્માની દયા છે એ જ જીવને બીજાની દયા છે. આમ છે ન્યાય. એ બીજાની દયામાં એને કંઈક અપેક્ષા છે, કંઈક સ્વાર્થ છે એનો. સાચી દયા નથી એને. અથવા એના શરીરની દયા છે, એના આત્માની દયા નથી. એના સંબંધની દયા આવે છે કે આના સંબંધનું શું થશે. એની દયા હોય તો એ મરીને અત્યારે ક્યાં જશે એનો વિચાર કોઈ કર્યો? કોઈ નહીં કર્યો. એ વિચાર નહીં આવે, કારણ કે આત્મા છે એનો જેને દયા હોય એ એનો પહેલો વિચાર એ આવે કે આ બિચારો હવે ક્યાં જશે. આને તો શરીર સાથે લેવા દેવા છે એટલે એને શરીરનો જ વિચાર આવે છે. એટલે જેને પોતાના આત્માની દયા છે એને જ બીજાની દયા હોય. સાચી આમ ન્યાય નીકળે છે. જેટલા આત્મા છે એની એને દયા હોય. જેને પોતાના આત્માની દયા હોય એ બીજા જેટલા આત્માને છે એની બધાની એને દયા, સાચી દયા હોય. અને તે જ જીવ આત્મ સ્વરૂપને સમજીને દુઃખથી છૂટવાના પુરુષાર્થમાં જોડાય છે. દુઃખથી હું કેવી રીતે છૂટું એનો જે પ્રયાસ છે એ કાર્ય પોતે કરે છે. આ વાત પણ ક્યાંય બીજા પત્રમાં આવી વાત નથી. જે આ 40મા પત્રમાં 21 વર્ષની ઉંમર આત્મજ્ઞાન પહેલા 2-3 વર્ષ પહેલા જે વાતો લખી છે એ વાત બીજા પત્રમાં પણ નથી આવી વાત, અથવા મારા વાંચવામાં નથી આવી. કે પોતાના આત્માની દયા આવે એ વાત જે વિષય છે એ બીજા પત્રમાં પણ નથી. 21 વર્ષની ઉંમરે કેવી વાત લખી છે જો, જેનો આપણે કદી વિચાર ન કરી શકીએ. 42 વર્ષે પણ એનો વિચાર ના આવે, 63 વર્ષે પણ જેનો વિચાર ના આવે એવી વાતો 21મે વર્ષે કરી છે. જે જીવને પાત્રતા ઉત્પન્ન થાય છે, પાત્રતા એટલે શું? કે વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રીપણું. એ પાત્રતા ઉત્પન્ન થાય છે એને પોતાના આત્માની કરુણા ઉત્પન્ન થાય છે. પોતાના આત્માની દયા કોને આવે છે? કે જેને વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, જીતેન્દ્રીપણું અને સરળતા એ ગુણો જેનામાં ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થવું એટલે પેલા નહોતા, એને પ્રયત્ન કરીને ઉત્પન્ન કર્યા. પ્રમાદ છોડી, આળસ છોડીને એને ઉત્પન્ન કર્યા.
એને પોતાના આત્માની કરુણા ઉત્પન્ન થાય, દયા ઉત્પન્ન થાય છે. અરે રે, મારો આત્મા નરકમાં કરોડો વર્ષો દુઃખી થયો, કેટલું દુઃખ ભોગવ્યું, પારાવાર દુઃખ ભોગવ્યું છે, વાણી દ્વારા કહી નથી શકાતું. સર્વજ્ઞ ભગવાન એની ઓમ ધ્વનિમાં નથી કહી શકતા. આખા વિશ્વની વાણી જે એનું કમ્પેરિઝન થાય કે સૌથી ઉત્કૃષ્ટ વાણી કઈ આખા વિશ્વમાં, તો કે હરિયન ભગવાનની ઓમ ધ્વનિ જે છે એનાથી કોઈ ઊંચી વાણી નથી. એવડી પરમાત્માની જે વાણી છે એ વાણીમાં પણ આપણને અપૂર્વ અવસરમાં આવે છે, જો યાદ હોય તો. તે પદ સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં, તે કહી શક્યા નહીં શ્રી ભગવાન જો. એ તો આ આત્મ સ્વરૂપની વાત કરી કે આત્મ સ્વરૂપ જે કેવડી ભગવાન પણ એની વાણીમાં પૂરું કહી નથી શકતા, કેમ કે અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. આત્માનો અનુભવ કરે તો જ એ આત્માનું સ્વરૂપ જણાય, કોઈ વાણી દ્વારા નથી જણાતું. અને ગુરુદેવ શ્રી એમ કીધું છે કે નરકના દુઃખોનું વર્ણન કરોડ જીવ, કરોડ એટલે અહીંયા કેટલા છે? 8 છે ને, 8 કરોડ હોય, કરોડ. હા, કરોડ પર્સન્સ, કરોડ વર્ષ સુધી. કેટલા વર્ષ? how many years? નરકમાં કેટલું દુઃખ છે એની વાત કરે, બીજું કઈ નો વાત કરે. ખાવું પીવું બધું બંધ કરી નાખે. એક એક્ઝામ્પલ છે આમાં, કઈ એવું ખાવાનું કોઈ બંધ નહીં કરી શકે. આ તો સમજાવવાનું છે કે નરકનું દુઃખ કેટલું છે એ સમજાવવું છે. કે કરોડ જીવ, કરોડ વર્ષ એક જ વાત કરે કે નરકમાં કેટલું. સબ્જેક્ટ ઓનલી વન, નો અધર સબ્જેક્ટ. બીજા સબ્જેક્ટ બોલવાના નહીં, મનાય. ઓનલી વન સબ્જેક્ટ, ટોક અબાઉટ નરકનો દુઃખ, બીજું કાંઈ નહીં. દેટ ઇઝ ધ સબ્જેક્ટ મેટર. તો એ લોકો કરોડ વર્ષ પછી પણ નરકના 1 સેકન્ડના દુઃખનું કમ્પ્લીટ ડિસ્ક્રિપ્શન ન કરી શકે. શું ન કરી શકે? ના, 1 સેકન્ડના દુઃખનું, 1 મિનિટનું નહીં, 1 સેકન્ડ સમય છે ત્યાં તો, એટલે એ તો સમજાય નહીં. 1 સેકન્ડ, એક નારકીને 1 સેકન્ડમાં કેટલું દુઃખ છે એ પણ આ લોકો કરોડ વર્ષમાં ડિસ્ક્રાઇબ ન કરી શકે, અથવા જે ડિસ્ક્રાઇબ કરે એ બહુ ઓછું હોય અને ઘણું બધું દુઃખ હોય. 1 સેકન્ડ ને ડિસ્ક્રાઇબ ન કરી શકે, તો 1 મિનિટમાં કેટલું દુઃખ હશે એને? 1 કલાકમાં કેટલું દુઃખ હશે? 24 કલાકમાં કેટલું દુઃખ હશે? કરોડો વર્ષો ત્યાં રહીએ ત્યારે કેટલું દુઃખ હશે એને? એ તો જે આત્મા દુઃખ ભોગવે ને એને જ ખબર છે, અને કેવડી ભગવાનને ખબર છે. આ બેને જ બધું ખબર છે. નરકના દુઃખનું વર્ણન કોઈ કરી ન શકાય, એટલું બધું દુઃખ આ જીવે ભોગવ્યું. શું છતાં બી એને પોતાના આત્માની કરુણા ઉત્પન્ન નથી થતી કે મારો આત્મા બહુ દુઃખી થયો, પોતે જ પોતાને દુઃખી કર્યો. લ્યો, નરકમાં કોણે એને મોકલો? કોણે એને નરકમાં મોકલ્યો? પોતે પોતાને ધકેલી દીધો નરકમાં. જા, સમજાય છે? સ્વચ્છંદને કારણે પોતાની મનમરજી પ્રમાણે કરવું છે. અત્યારે બી આ વાત આવે છે ને, બધી વાત આવે છે, છતાં બી હવે પછી મિથ્યાત્વ રહેશે એટલે નરકમાં જશે.
સમ્યક દર્શન નહીં પ્રાપ્ત કરે તો નરકમાં જશે, એમ જીનવાણી કે છે. હું નથી કહેતો. જીનવાણી કે છે કે હજી પણ જ્યાં સુધી એને સમ્યક દર્શન નહીં થાય ત્યાં સુધી એને અનેક વાર નરકમાં જવું પડશે. તો અત્યારે સમ્યક દર્શન થાય એ બધી વાતો આવી ગઈ છે, છતાં એ પોતાની મનમરજીથી આ કાર્ય કરતો નથી. એટલે પોતાને કારણે જ ઈ નરકમાં જાય છે. લ્યો, આ બધું સાંભળીને ઈ કઈ કરતો નથી. પછી તો એનો જ વાંક છે. એ તો ત્યાં તો બધું બતાવી દીધું કે તારું જ્ઞાન કઈ રીતે મૂર્છાય છે. તું આ પ્રકારે જાગૃતિમાં આવ, 5 ઇન્દ્રિયના વિષયના ભોગોટા કાઢે કે આમાંથી મને સુખ નહીં મળે, એમ અંદરમાં શ્રદ્ધાન રાખ, કેમ કે ગુરુદેવશ્રીએ કીધું છે, એનો વિશ્વાસ રાખ, તો તારો રસ એકદમ ઘટશે. તેમ માણસને 107 ડિગ્રી તાવ આવ્યો હોય તો શું કરવાનું એ ખબર છે વીણા ડોક્ટરને? શું કરવાનું? સીધો એને શોવરની નીચે ઉભો રાખી દેવાનો. એ બી આપણે બધું શીખવા મળે આ બધું. અને પછી એને પાછું એને થર્મામીટર એના મોઢામાં નાખીને ચેક કરો તો 107 માંથી ટ્રીટ કરી. એ પાછું ઓલું હોય ને જૂનું રીડિંગ 107 એમને. પછી તમે આમ ન કર્યું હોય ને એટલે 107 એમને રજીસ્ટર્ડ હોય. પછી તમે વળી પાછું આમ કરીને કરો તો સીધું ડાઉન થઈ જાય. કેટલું થાય? 3 ડિગ્રી થઈ જાય, ડાઉન થઈ જાય. શું એમ જો આ જીવ પ્રયત્ન કરે તો એનો અંદરમાં જે સુખ બુદ્ધિ છે 5 ઇન્દ્રિયના વિષયોમાં એ સીધી જ એની ઘટવા માંડે અને પાત્રતા એને પ્રગટ થાય. પોતે જ પોતાને દુઃખી કર્યો, પોતે જ પોતાને ઘણો દુઃખી કર્યો, એવા પરિણામ પોતે જ કર્યા. જીનવાણી તો એને ના પાડી હતી કે તું આમ નહીં કર. ગુરુદેવે તો એને ના પાડી હતી કે તું આમ નહીં કરતો. હવે તું કરીશ તો તું જ હેરાન થઈશ. પણ આને કઈ વાત ગુરુદેવની માની નહીં અને પોતાનું ધાયરું કર્યું. શું? અને અનંત જન્મ મરણ કર્યા. 84 લાખ યોની ઉત્પત્તિના સ્થાન 84 લાખ, એમાં લાખો ને કરોડો વાર એનો જન્મ થયો. હવે મારે દુઃખી થવું નથી. હવે મારે જન્મ મરણથી મુક્ત થઈ જવું છે. એની વાત છે આ. જેને હવે એમ વિચાર આવ્યો કે મારે હવે દુઃખી થવું નથી. એ તો વિચાર તો પેલા આવો જોઈએ. હજી તો વિચાર નથી આવતો. સાંભળે છે તો એ વાંચે છે તો એને તો બહુ દિલ્હી બહુ દૂર હે. એનું માણસને તો વિચાર તો આવે અને એ નિર્ણય કરે કે હવે મારે દુઃખી નથી થવું. હવે મને જન્મ મરણથી છૂટી જવું છે. અહીંયા તો દુઃખની નાની મોટી અનુકૂળતા પ્રતિકૂળતા છોડાવી છે એ વાત નથી. અત્યારે સંસારમાં જે નાના મોટા પ્રોબ્લેમ છે તો એની વાત નથી. આ તો કાયમ માટે દુઃખથી છૂટવાની વાત છે. ટેમ્પરરી પ્રોબ્લેમ સોલ્વ કરવાનું, ટેમ્પરરી દુઃખને છોડવાની આ વાત નથી. જન્મ મરણથી મુક્ત થવું છે એ વાત છે. એટલે અનંત દુઃખથી પોતાને છોડાવવું છે. પોતે જ પોતાને છોડાવી શકે, કોઈ બીજો એને છોડાવે એવું નથી. પોતે જ પોતાને પરિભ્રમણ કરાવે અને પોતે જ પોતાને છોડાવે. દરેક કાર્ય પોતાના હાથની વાત છે. લખડવું હોય, દુઃખી થવું હોય તો એ કરી શકે છે.
અને એને સુખી થવું હોય તો પણ એ કાર્ય એ કરી શકે છે. એ પાત્રતામાં જન્મ મરણથી મુક્ત થવાની ભાવના અથવા જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. આ પાત્રતા આવે ત્યારે જીવના અંદરમાં, ત્યારે એને સુખી થવાની એકમાત્ર ભાવના ઉત્પન્ન થાય અને બધા દુઃખોથી છૂટવાની જિજ્ઞાસા ઉત્પન્ન થાય. અને એવી તીવ્ર જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. હવે એ જિજ્ઞાસા ઉત્પન્ન થયા પછી એ જિજ્ઞાસાનું જોર જ્યારે વધે છે, ભાવનાનું જોર વધે છે, ત્યારે એને એવો ભાવ આવે છે કે કોઈ પણ ભોગે હવે મારે જન્મ મરણ કરવા જ નથી, બહુ બ્રહ્માંડ ટાળવું જ છે. શું એવું જ્યારે તીવ્ર જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે, તે જીવને તે ભાવથી, એવા ભાવથી એના જ્ઞાનમાં નિર્મળતા ઉત્પન્ન થઈ જાય. એના જ્ઞાનમાં જે મેલ છે એ ઘટવા માંડે સીધો જ. આ ભાવનાથી થતી અસર, પેલા શું કીધું કે 5 ઇન્દ્રિયના વિષયના રસથી થતી જ્ઞાન પર અસર. એ જ્ઞાનમાં મલિનતા આવી ગઈ, એ પોતાના આત્માને ઓળખી નથી શકતું. શેનાથી? વિષયમાં જે રસ, રસ કેમ થયો? એમાં સુખ માન્યું છે. આનાથી સુખ મળશે, મળ્યું નથી, મળશે. ભિખારી છે, પૈસા કોઈ આપ્યા નથી એને, પણ એને વિશ્વાસ છે કે આ સૂટ વાળો છે ને એ મને પૈસા આપશે, સૂટ બૂટ વાળો છે ને એની પાસે હું માગીશ ને તો મને પૈસા આપશે. એમાં ભિખારી છે આ જીવ, કે પર વસ્તુમાંથી સુખ લેવા માંગે છે. પર વસ્તુમાં સુખ છે જ નહીં, એને મળશે જ નહીં. પર વસ્તુને તો જ્ઞાન બી નથી. જો જ્ઞાન હોય તો ખબર પડે કે આ પાગલ મારી પાછળ લઈ ગયો છે. સુખ એના અંદરમાં ભર્યું છે એ જોતો નથી, આ પાગલ મારી પાછળ લઈ ગયો છે એમ એને ખબર પડે, પણ એનામાં જ્ઞાન નથી, એને કઈ ખબર નથી પડતી. એટલે આપણને કઈ બચાવી ન શકે, આપણને વોર્ન ન કરે. આઈ ડોન્ટ એક્સપેક્ટ હેપીનેસ ફ્રોમ યુ, એ આપણને ન કહી શકે. આપણે જ આપણી મેરે સમજવું જોઈએ. શું તે જીવને હવે જ્યારે અહીંયા તીવ્ર ભાવના થઈ આત્મકલ્યાણ કરવાની, સાચી ભાવના થઈ, હૃદયમાંથી ભાવના થઈ, કોઈને દેખાવા માટે નહીં, મારે મારા માટે જ કરવું છે, મારે મારા માટે જ દુઃખથી છૂટવું છે, એવી અંદરમાંથી જ્યારે ભાવના ઉત્પન્ન થઈ, તો એ જે ભાવ છે ને એ ભાવ જ્ઞાનને, મલિનતાને તોડી નાખે છે. તો એ શું થાય છે? એ જ્ઞાન હવે આત્માને જાણવાની તાકાત વાળું ત્યાં થઈ જાય છે. એટલે તે પુરુષ, એટલે તે આત્મા યથાર્થ પદાર્થને યથાર્થપણે સમજી શકે છે. એટલે એ બધું જ આત્માની વાત જે આવે છે એને બરાબર એ સમજી શકે છે. તો અહીંયા સુધી રાખીએ આપણે. 2 મિનિટ બ્રેક. ઘણું સારું, આખો પેજ લેવા.
अशोक जैन नो क्वेश्चन। अशोक जैन जी, आप रिकॉर्डिंग भेजोगे तो बेटर रहेगा, बट इस टाइम मैं रीड कर लेता हूँ। जानना जानना जब ख्याल में आता है तो उसका सुखा भी ख्याल में आता है, और वेदन भी होता है, तो उस वेदन और सुख का प्रकार कैसे होता है? क्या वह आत्मा का सुख है, या है क्या वे वेदन आत्मा का है, और क्या वह वेदन पूरे आत्मा प्रदेश में आता है या कुछ हिस्से में ही आता है? जब आत्मा का स्वसंवेदन, कल बात आई थी आत्मा के निश्चय के काल में, तो वो टाइम में सुख है ऐसा लगता है। सुख तो आत्मानुभव जब होगा तो अतीन्द्रिय ज्ञान और अतीन्द्रिय सुख प्रकट होगा, और तभी वो टाइम में विकल्प नहीं रहते, रागादि नहीं रहता है। लेकिन आत्मा का निश्चय के काल में रागादि रहते हैं, तो रागादि दुखरूप है, और उससे निश्चय होने के बाद भेद विज्ञान होता है, तो फिर आत्मा का अनुभव होता है। तभी असंख्य प्रदेश आत्मा के है, सर्व प्रदेश में आनंद की लहर दौड़ती है, उसको स्वानुभव कहने में आता है। स्वप्न। જય જિનેન્દ્ર સાહેબજી, જીતેન્દ્રીપણાની જે વાત આવી આજે, સો મને એવું લાગે છે કે રાતના જ્યારે એટલે દિવસ એન્ડ થાય છે અને એવું લાગે છે કે હું થાકી ગયો છું, અને એવું એક સ્ટ્રોંગ ફિલિંગ લાગે મને કે હવે મારે રિલેક્સ કરવું છે, અને ત્યારે ટીવી જોવાનું કે કોઈ વિડીયો જોવામાં ઇન્વોલ્વ થાવ, તો એવું બહુ સ્ટ્રોંગ લાગે કે મને હવે રિલેક્સેશનમાં હેલ્પ કરશે, અને હવે થાકી ગયો છું તો થોડું ચાલશે, ત્યાં હું જાગૃતિ પણ છોડી દઉં છું અને એમાં ઇન્વોલ્વ થઈ જાઉં છું. સો આ ઘણીવાર હું આવું કરું છું. સો આમાં પ્લીઝ માર્ગદર્શન આપજો કે કેવી રીતે મારે આનાથી છૂટવું, આમાં કેવી રીતે પ્રયાસ કરવો. ગમે તેટલો થાકેલો માણસ હોય તો આત્માની જાગૃતિ રાખવામાં એને કંઈ થાક વધતો નથી. જાગૃતિ રાખવામાં ઉલટો થાક ઓછો થાય છે. એક ફિઝિકલ અને એક આત્મિક. તો ફિઝિકલ થાક લાગે તો માણસ દોડાદોડી બંધ કરીને એક બાજુ બેસી જાય છે, રિલેક્સ એને પોતે કહીએ છે. પણ અંદરમાં મગજમાં જે બધું ચાલે છે ગડબડ, એને જો એમાં રિલેક્સ થવું હોય તો પછી એને જાગૃતિમાં આવવું જોઈએ, અને પ્રયાસમાં જો આવે તો મેન્ટલ થાક બી ઉતરી જાય છે અને શરીરનો થાક બી ઉતરી જાય. તો પછી ટીવી જોતા હોય તો અંદરમાં પ્રયોગ કરવો જોઈએ જાગૃતિમાં, કે સામે આ બધું જે છે એ તો એક એક્ટિંગ કરે છે, કોઈ છે જ નહીં ત્યાં. એને આપણે રિયલ માનીને રાગ દ્વેષ ને મોહ કરીએ છીએ, તો એમાં આપણે જાગૃતિ રાખવી જોઈએ. अदिति पिता। जय जिनेन्द्र साहिब जी, अदिति कोठारी बात कर रही हूँ पूना से। साहिब जी, ये पहले के सत्संग के विषय में से एक क्वेश्चन था। जब गुण बोलने के लिए टारगेट लिए है साहिब जी 2 दिन से, और ऐसा सोचा है कि जो भी खाना बनेगा उसमें जो मेरा मोस्ट अनफेवरेट है वो मैं खाऊंगी, अगर मैं टारगेट पूरा नहीं करूँ तो जैसे कल टारगेट पूरा नहीं किया था तो कपकेक्स थे घर में, वो खाने का बहुत मन था, बट वो मैं नहीं खाई बिकॉज आई डिड नॉट फिनिश माई टारगेट ऑफ सेइंग गुड. तो आज मॉर्निंग से माइंड में यही था कि फर्स्ट मुझे जितना भी टारगेट है वो फिनिश करके आई वॉन्टेड टू ईट दोज कपकेक्स. तो यहाँ पर मैं गुण बोलने के पीछे भी मेरा अभिप्राय ऐसा कर दे रही हूँ कि वो चीज़ की लोलुपता के लिए मुझे खाना है, खाने के लिए मुझे गुण बोलने का टारगेट फिनिश करना है. तो इसमें मैं कैसे ये दोष छोड़ के इम्प्रूव करूँ और कैसे इसमें करूँ साहिब जी? थैंक यू.
में क्या है कि हम गुण इसलिए नहीं देखते हैं दूसरे के कि हमको उसमें लगता है कि भाई अपने को कोई नुकसान होगा, ये मान्यता है हमारी। दोष देखने में हमको ऐसा नहीं लगता है। शायद गुण देखने में हमको कोई तकलीफ होती है, नुकसान लगता है। तो कभी कभी इस प्रकार से पनिशमेंट लेने से अगर आप गुण देखना चालू किया तो आपको गुण देखने में पता चलता है कि इसमें तो मुझे कोई परेशानी नहीं है, इसमें तो मुझे अच्छा लग रहा है, कोई तकलीफ तो हो नहीं रही है। तो वो आपको आगे जाकर मोटिवेट करेगा कि कोई पनिशमेंट के बिना भी आप गुण देखने का चालू कर देंगे। कदम बात जय जिनेन्द्र साहिब जी। साहिब जी, मुझे एक प्रश्न था, इसका आंसर सत्संग में भी बहुत बार आ चुका है, मैंने पूछ भी चुका है बहुत लोगों से, बट फिर भी मैं समझता नहीं हूँ। साहिब जी, प्रश्न ऐसा था कि जो बात आती है कि पंचेंद्रिय के विषय में मुझे चेक करना चाहिए कि मुझे कहाँ पे सुख आ रहा है, कहाँ ठहर रहा है, बढ़ रहा है कि नहीं। तो साहिब जी, इसमें मैं कैसे चेक कर सकता हूँ, क्योंकि मुझे सुख तो पता ही नहीं है। अगर सुख का पता रहता कि कैसा है तो मैं उसको चेक कर सकता था कि कहाँ पे आ रहा है। तो साहिब जी, इसमें कैसे पता करना कि मुझे सुख आ रहा है या नहीं आ रहा? प्लीज साहिब जी मार्गदर्शन दीजिए। जय जिनेन्द्र। अब पंचेंद्रिय के विषय में बारंबार आप क्यों जा रहे हो उसमें? क्योंकि जो आपको अच्छा लगता है वहाँ वही आप उसको सुख मानते हो ना। तो आपको काल्पनिक सुख का तो पता लग गया कि जो सुख नहीं है, और उसको आप सुख मानकर वही प्रवृत्ति बारंबार करते रहते हो, और उसमें कितना भी टाइम चला जाए तो आपको कोई प्रॉब्लम नहीं हो रहा है। तो ये काल्पनिक सुख का आपको पता तो लगा है, लेकिन ये वास्तविक सुख नहीं है, ऐसा नक्की करना चाहिए कि जो सुख आत्मा में से उत्पन्न होता है तो उसकी क्वालिटी अलग है, और ये सुख ही नहीं है। वास्तविक तो आपकी इच्छा जो है उसमें खाने की या भोगने की, वो इच्छा की पूर्ति हुई तो इच्छा का दुख आपको चला गया, उसको आप सुख कहते हो। ये सब कल्पना है, ये आपको प्रयोग से समझ में आ सकता है। ओके, वी आर एंडिंग टुडेस सेशन। जय जिनेन्द्र।